તમે જાણો જ છો કે ચૂંટણીની આસપાસ દારૂના જથ્થા પકડાય છે, નોટોની થપ્પીઓ પકડાય છે, તે પણ સસ્તો દારૂ. કેટલીક વાર તો એ જ દારૂ પીને લોકો મરી પણ જાય છે. તેઓ ન મરત જો તેઓ વોટ ન આપી રહ્યા હોત. સામાન્ય માણસને મફતખોરીની ગંદી આદત પાડી દેવામાં આવે છે. ચૂંટણીને કારણે જ એ ગંદી આદત તેને ન લાગી હોત જો તેની પાસે વોટ આપવાનો અધિકાર ન હોત. સામાન્ય માણસમાં અલગ અલગ પ્રકારની ઝેરી વિચારધારાઓ ઠાસી દેવામાં આવે છે. ક્યારેક તેને જ્ઞાતિવાદી બનાવી દે છે, ક્યારેક સાંપ્રદાયિક, ક્યારેક ધાર્મિક કટ્ટરતા નાખી દે છે, ક્યારેક પ્રાદેશિકતા, તો ક્યારેક ભાષાને લઈને ઝેર ગોળે છે. આ બધી આફતો તેની સાથે ન થઈ હોત જો તેની પાસે વોટ આપવાનો અધિકાર ન હોત. માટે વોટનો અધિકાર જ્યારે પણ મળે ત્યારે સાથે શિક્ષણ જરૂર મળે, નહીંતર વોટનો અધિકાર બહુ મોંઘો પડી જાય છે. દુનિયાના એવા વિસ્તારો જ્યાં શિક્ષણ નથી પણ લોકશાહી છે, ત્યાં આપણને આ જ જોવા મળે છે. ત્યાંની જનતાનું માનસિક અને બૌદ્ધિક સ્તર નેતાઓ દ્વારા જાણી જોઈને નીચે પાડવામાં આવે છે. ઘણી જગ્યાએ તો નેતાઓ જાણી જોઈને શિક્ષણને અવિકસિત રાખવા માંગે છે, કારણ કે જો જનતા ભણી ગણી જાય તો તે એ નેતાઓને વોટ નહીં આપે. નેતાઓએ મતદારોને પછાત જ રાખ્યા છે. જો મતદાર જાગી જાય તો તેણે નેતાના ભરોસે નહીં રહેવું પડે. જો મતદાર શિક્ષિત થઈ જાય તો તે નેતાના કરતૂતોનું સાચું મૂલ્યાંકન કરવા લાગશે. પણ નેતા નથી ઈચ્છતો કે મતદાર શિક્ષિત થાય. જેટલી અશિક્ષિત ભીડ હશે તે તેટલી જ ઘેલછા પર ચાલશે. તેને ખબર પણ નહીં પડે કે તેને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે.